મિત્રો એક સ્પેલિંગ છે લંગ ડિસીઝ, ફેફસાનો રોગ. આનો એક સ્પેલિંગ છે જે કહેવાય છે કે વર્લ્ડ્સ લોંગેસ્ટ સ્પેલિંગ છે. એ હું તમારી સમક્ષ અહીંયા લખું છું. જે 45 લેટર્ડ વર્ડ છે. 45 લેટર વર્ડ. ન્યુમન અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલિકો વોલ્કેનોકોનિયોસિસ. તમને એમ થશે, હે સર, વોટ ડીડ યુ સે? ઓકે, હું એવું કહેવા માંગુ છું કે તમને પહેલી નજરે કેવું લાગે છે? ઓહો, આ સ્પેલિંગ તો યાદ રાખવો બહુ અઘરો છે યાર. નહીં. ન્યુમોનો અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલિકો વોલ્કેનોકોનિયોસિસ. If you divide this world's longest spelling into 7 parts, then it will be very easy for anyone to remember who knows just how to read English. Okay? એ લોકો માટે ખાલી યાદ રાખવો ઇઝી થઈ જશે જેના 7 પાર્ટ કરશે. આ એટલા માટે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ઇંગ્લિશ લેંગ્વેજ આવી જ રીતે ડિવાઈડ કરીને આપણે લર્ન કરવાની છે. Before many years, Britishers came to India and they ruled over India. How did they rule over India? They divided our country into parts. They knew, એને ખબર હતી કે આપણે ઇન્ડિયાને ડિવાઈડ કરશું તો જ આપણે રૂલ કરી શકશું. તો now today I would like to tell you that we will also rule their language by dividing it into parts. So ઇંગ્લિશને લર્ન કરવા માટે એના ટોટલ 8 પાર્ટ્સ પાડેલા છે. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જક્શન, પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન. અને ઘણા લોકો 9 પાર્ટ્સ કહે છે આર્ટિકલને એડ કરીને. તો આ જ આખી ઇંગ્લિશ લેંગ્વેજ છે આની અંદર આવી જાય છે, બીજું કંઈ છે જ નહીં. તો એના વિશે ડિટેલમાં આપણે બધું થોડું કરીને મારા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. ઓકે.